હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રને લગતા થોડા ઘણા દાખલા જોઈ ચૂક્યા છીએ અને તેમાં મેં અગાઉ જેમ તમને કીધું હતું કે એક બે દાખલા એવા હતા કે તેમાં ગુરુત્વ ક્ષેત્ર, આ ગુરુત્વીય ક્ષેત્રમાં કઈ રીતે અથવા તો કોઈ ગુરુત્વીય પ્રવેગ લાગે છે તો મુક્ત પતન થાય છે ત્યારે કોઈ કણની ગતિ કેવી થાય છે, જે ધોરણ 11માં આપણે શીખી ગયા છીએ તેનો અભ્યાસ કરવાનો હતો. મુક્ત પતન થાય છે ત્યારે કઈ રીતે થાય છે તે, અથવા તો કોઈ કણને પ્રવેગ આપીએ છીએ ત્યારે તેની ગતિ કઈ રીતે ફેરફાર થાય છે. અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો હતા, તેનો આપણે કંઈક ઉપયોગ કર્યો હતો. એ જ વસ્તુને જો આપણે આગળ વધારીએ તો થોડાક જે આપણા સિલેબસમાં ગુજરાત બોર્ડમાં કદાચ ન પૂછાઈ શકે આ પ્રકારના દાખલા, પરંતુ આ પ્રકારના દાખલા ગુજરાત બોર્ડમાં પૂછાવાને બદલે JEE કે નીટમાં પૂછાઈ શકે, તો ત્યારે આપણે તેનો દાખલાનો જવાબ અથવા આપણે એ દાખલા કઈ રીતે પૂછાઈ શકે અને તેનો જવાબ કઈ રીતે મેળવ્યો તેનો અભ્યાસ કરીએ. આપણને નિયમિત વિદ્યુત ક્ષેત્ર ખબર છે. આપણે આગળના ન્યુમેરિકલમાં આવું કંઈક જોયું હતું કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર હતું આવું, કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય છે, એટલે કે એકબીજાથી સમાન અંતરે રહેલી હોય છે. એનો મતલબ કે સમય સાથે, મતલબ સમય અને સ્થાન સાથે વિદ્યુત ક્ષેત્રમાં જો આ રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય તો તમે કહી શકો કે અહીંયા એ બિંદુ હોય અને અહીંયા બી બિંદુ હોય, તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે કારણ કે અહીંયા ક્ષેત્ર રેખાઓ નજીક નજીક છે, ગીચોગીચ છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા અહીંયા વધારે છે. તે જ રીતે બી બિંદુ પાસે જો અહીંયા બધી આ ક્ષેત્ર રેખા આ આગળ જાય છે, આ આમ જાય છે, આ દૂર જાય છે, ક્ષેત્ર રેખા જેમ આગળ જતી જાય છે તેમ એકબીજાથી દૂર જાય છે, તો એ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, જ્યારે બી પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, એની સરખામણીમાં નબળું હશે. નબળું એટલે અકલમઠું નહીં, પણ એની કિંમત કંઈક ઓછી હશે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની કિંમત વધારે હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જો આ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હોય, એટલે કે જો ક્ષેત્ર રેખા એકબીજાથી દૂર જતું હોય, એક ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર દૂર જતી હોય અથવા તો નજીક નજીક આવતી જતી હોય, તો જ્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ હશે, જ્યાં ગીચતા ઓછી ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. પણ આપણે અગાઉના દાખલામાં જોયું કે સમાંતર એકબીજાને ક્ષેત્ર રેખા હોય ત્યારે શું થાય. દાખલા તરીકે આપણે અહીંયા દોરીએ એવું વિદ્યુત ક્ષેત્ર કે જેમાં વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ રીતે કંઈક વિદ્યુત ક્ષેત્ર છે, બે પ્લેટ એવી મૂકી છે, પ્લેટ પર કંઈક વિદ્યુતભાર રાખવો પડશે ને, કે એક પ્લેટ આવી છે ઉપર અને એનાથી કંઈક થોડા ઘણા અંતરે બીજી પ્લેટ છે, અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર ધારો કે L છે. બે પ્લેટ વચ્ચેનું અંતર ધારો કે મતલબ આ પ્લેટની લંબાઈ L છે. હવે આ પ્લેટ પર તમે કોઈ પણ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ધારો કે ઉપરથી નીચે તરફ છે અથવા નીચેથી ઉપર તરફ છે, કોઈ પણ દિશા આપણે લઈએ, દિશાથી કોઈ ફરક પડશે નહીં. ધારો કે આપણે ઉપર ધન વિદ્યુત ભાર મૂકીએ, ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારિત છે, તો નીચેની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર નીચેનું આ તરફ ને ઉપરથી ધન તરફ હોય. નીચેની પ્લેટને આપણે ઋણ વિદ્યુત ભારિત કરીએ તો આ જો ઋણને કારણે ક્ષેત્ર કઈ તરફ હશે, આ તરફ, તેમજ ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર પણ આ તરફ, તો પરિણામી કંઈક આ દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. તો તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી થશે એકબીજાને સમાંતર. એનો મતલબ કે સમાંતર છે એટલે કે આ બંને પ્લેટ વચ્ચે આપણે છે ને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ જાળવી રાખ્યું છે. ન્યુમેરિકલ ખાસ સમજજો. આની ઉપરથી પછી તમને કેમ પણ પ્રશ્ન પૂછે ફેરવીને જેટલી રીતે ફરતા હોય તો તમને આવડી જાય. આ વસ્તુ આપણે ખાસ સમજી લઈએ કે એક ધન વિદ્યુત ભારી પ્લેટ, ઋણ વિદ્યુત ભારી પ્લેટ, ધન વિદ્યુત ભારને કારણે નીચે તરફ અને ઋણના કારણે પણ આ તરફ, એટલે પરિણામી બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધારો કે આપણને બંને પ્લેટ વચ્ચે કંઈક E જેટલી તીવ્રતાનું છે, પ્લેટની લંબાઈ L છે, તેમની વચ્ચે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા આપણે લખતા જઈએ, પ્લેટની લંબાઈ L, તેમની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ધારો કે E જેટલું અચળ રાખીએ છીએ. હવે આ પ્લેટ માનો કે તેમની પ્લેટની લંબાઈ અને પ્લેટ વચ્ચે બંને પ્લેટ વચ્ચેનું અંતર પણ આપણે આપી દઈએ, ધારો કે D છે અથવા 2D લઈએ, ધારો કે બંને પ્લેટ વચ્ચેનું અંતર 2D છે.
એટલે કે મારે અડધું અંતરથી કાંઈ મૂકવું હોય તો મને ખબર પડે કે 1D થી મૂકે ફટાકથી થઈ જાય એમ. ધારો કે પ્લેટનું બંને પ્લેટ વચ્ચેનું અડધું અંતર 2D છે. હવે જો આ પ્લેટના એક છેડાથી કોઈ m દળનો અને q વિદ્યુતભાર ધરાવતો કણ, કોઈ m દળનો અને q વિદ્યુતભાર ધરાવતો કણ, હવે જો q ધન હશે તો શું થશે અને ઋણ હશે તો શું થશે એ આપણે જોઈએ. કોઈ m દળનો કણ કે અહીંયાથી કોઈ કણ આપણે ગતિ કરાવીએ છીએ. હવે આ દિશા કઈ થશે? ધન x. તમને હવે દિશા ખબર હોવી જોઈએ કે આ દિશા કઈ થશે તો કે ધન x. ઉપરની દિશા કઈ થશે? ધન y. નીચે ઋણ x, આ ઋણ y, પેલી બાજુ ઋણ x. હવે આ m દળનો કણ અહીંયાથી આપણે કોઈ કણને આમાં નાખીએ છીએ એક્ઝેક્ટ આની વચ્ચેના બિંદુએથી. માનો કે આ પણ d/2 અંતર અને આ પણ આ પણ d અંતર થાય આ પ્લેટથી અને આ પ્લેટથી પણ કણનું અંતર d હોય. હવે બંને પ્લેટની વચ્ચે x દિશામાં કોઈ આપણે m દળનો અને q વિદ્યુતભાર, દળ m અને q વિદ્યુતભાર, તો અહીંયા હું લખી દઉં m અને વિદ્યુતભાર કેટલો? q. ધન ગણીઓ છીએ આપણે. m દળનો અને q વિદ્યુતભાર ધન વિદ્યુતભાર હતો તો કોઈ કણ પ્રારંભમાં મતલબ એનો અહીંયા દાખલ કરીએ છીએ ત્યારે y દિશામાં કોઈ વેગ નથી. આ x અક્ષને સમાંતર કહું છું. એનો મતલબ કે x અક્ષની દિશામાં પ્રારંભમાં આપણે કહીએ vx વેગથી ગતિ કરાવીએ છીએ. આ બે પ્લેટ વચ્ચે નિયમિત વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખ્યું છે. એનો મતલબ કે અહીંયા બધે જ અહીંયા ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. બીજું પ્લેટની લંબાઈ L છે. અને કોઈ કણને આપણે પ્રારંભમાં બંને પ્લેટની વચ્ચેથી, હવે તમે ક્યાંયથી પણ ઘા કરી શકો, મતલબ ક્યાંયથી પણ આ દિશામાં ગતિ આપી શકો, પણ આપણે એવું નક્કી કરીએ કે બંને પ્લેટની વચ્ચેથી આ દિશામાં કણને આપણે ગતિ કરાવીએ છીએ x અક્ષની દિશામાં. પ્લેટ વિદ્યુત ક્ષેત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રને લંબ ધન x અક્ષની દિશામાં કણને ગતિ કરાવીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા તરફ છે તો કે ઋણ y તરફ. મતલબ વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ દિશામાં આપણે કણને ગતિ કરાવીએ છીએ. હવે વિદ્યુત ક્ષેત્ર ઋણ y દિશામાં છે, કણ ધન x દિશામાં ગતિ કરે છે, એ તમને આઈડિયા આવી ગયો છે. હવે આગળનું આપણે જે સમજવાનું છે એના પહેલાં તમને એક નમ્ર વિનંતી કે આપણે નીચે આપણી ચેનલમાં જ તમે પ્લેલિસ્ટમાં જશો તો તમને સમતલમાં ગતિ જોવા મળશે. એક પ્લેલિસ્ટમાં એક ચેપ્ટર હશે ધોરણ 11નું ફિઝિક્સનું 4થું ચેપ્ટર છે સમતલમાં ગતિ. અને આ સમતલમાં ગતિ છે એમાં પણ તમારે ખાસ સમજવા માટે છેલ્લા 15, 16 અને 17 લેક્ચર હશે કદાચ, કે 16 અને 17 દ્વિપરિમાણમાં ગતિ નહીં, એ દ્વિપરિમાણમાં પણ એમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ છે. 15, 16 અને 17 જે લેક્ચર છે ધોરણ 11ની પ્લેલિસ્ટમાં જશો એટલે તમને ધોરણ 11 ફિઝિક્સનું 4થું પ્રકરણ મળશે દ્વિપરિમાણમાં આ સમતલમાં ગતિ અને તેના પ્રક્ષિપ્ત ગતિ. અહીંયા હું લખી દઉં છું પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ. આ પ્રક્ષિપ્ત ગતિના વિડીયો પહેલો અને બીજો વિડીયો છે, બે અલગ અલગ છે ભાગ. પ્રક્ષિપ્ત ગતિના ભાગ બંને તમે જોઈ લેશો તો તમને અહીંયાથી આગળનું જે આવે એ સમજાવવાનું છે. એટલે વિનંતી કરું છું તમને ખાસ કે આ પ્રક્ષિપ્ત ગતિ જે લેક્ચર છે આપણા પ્લેલિસ્ટમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈશ લિંક, સમતલમાં ગતિ આખા પ્લેલિસ્ટ, અને એમાંથી તમારે પ્રક્ષિપ્ત ગતિના જે વિડીયો છે એ જોઈ લેવાના છે. પ્રક્ષિપ્ત ગતિના વિડીયો જોયા બાદ તમને જો પ્રવેગ અને વેગમાં પણ ખબર પડી જોઈએ કે વેગ કઈ દિશામાં છે અને પ્રવેગ કઈ દિશામાં છે. જો x દિશામાં કણ ગતિ કરે છે અને પ્રવેગ પણ x દિશામાં હોય તો એની ગતિ x દિશામાં વધે. y દિશામાં જે ગતિ હોય એને કંઈ પ્રવેગ x દિશામાં છે તો y દિશાની ગતિ તો અચળ રહે. પ્રક્ષિપ્ત ગતિમાં શું થતું હતું? તમે અહીંયાથી કોઈ કણને ઉછાળો છો આ દિશામાં, જમીન પરથી આપણે ઘા કરીએ છીએ તો અહીંયાથી કણના બે વેગના ઘટકો મળે, એક આ દિશાનો વેગ અને એક આ દિશાનો વેગ. આ vy કહીએ આપણે અને આને vx કહીએ. અને કણ આપણે અહીંયાથી ઉછાળીએ ને અહીંયા પડે છે નીચે, ત્યારે અહીંયા જ્યારે નીચે પડે ત્યારે પણ એના બે વેગના ઘટકો મળે, એક આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક. અહીંયા પ્રારંભિક વેગ હતો, આપણે જોઈએ રેડથી દર્શાવીએ. x દિશામાં કંઈક પ્રારંભિક વેગ હતો આવો, અને y દિશાનો પ્રારંભિક વેગ, અને y દિશાનો પ્રારંભિક આપણે vy કહીએ, x દિશાનો vx કહીએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આ કણને અહીંયાથી કંઈક થીટા એંગલ સાથે આપણે ઉછાળીએ છીએ ત્યારે અહીંયા અંતિમ વેગ થશે vy. પ્રારંભિક વેગ જેટલો જ અંતિમ વેગ y દિશામાં છે પણ માઇનસ થઈ જશે, ઉપર ધન છે નીચે તરફ ઋણ થઈ જાય. તેવી રીતે
પ્રારંભિક વેગ vx છે તો તેનો વેગ તો vx જ રહેશે x દિશાનો. હવે અહીંયા કોઈ પણ બિંદુએ તમે આગળ વધશો, ધારો કે અહીંયા પહોંચો છે, અહીંયાથી અહીંયા ક્યાંય પણ, અથવા અહીંયા આપણે લખીએ કારણ કે અહીંયા લખવામાં થોડુંક જગ્યા છે એટલે, તો વીવાયમાં કંઈક ફેરફાર થશે કારણ કે એક કણની એક સાથે બે દિશામાં ગતિ થાય છે, એક વાય દિશામાં અને એક એક્સ દિશામાં. પરંતુ કણને એક્સ દિશાનો વેગ તો અચળ છે, પણ વાય દિશામાં વેગ આ દિશામાં છે, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગશે તો કે નીચે તરફ. વેગ અને પ્રવેગની દિશા વિરુદ્ધ હોય તો વેગમાં ઘટાડો થાય, તો વાય દિશાના વેગમાં ઘટાડો થતો જશે. એટલે જો અહીંયા આ બિંદુએ આપણે જોઈએ તો આ બિંદુએ આ જેટલી લંબાઈ હતી એના કરતાં વેગ ઘટી જશે. વીવાયની લંબાઈ મારે એટલી જ દોરવી પડશે, વી ટી કોઈ ટી સમયે, પણ વીએક્સનું મૂલ્ય આ વીએક્સ જેટલું છે એટલું જ દોરીશ. શા માટે? અહીંયા વીએક્સનું તો મૂલ્ય એ જ રહેશે. કોઈ ટી સમયગાળા બાદ જો કણ અહીંયા પહોંચે તો એનો વાય દિશાનો વેગ ઘટીને આટલો થઈ જશે, પણ એક્સ દિશાનો વેગ આટલો મોટો રહેશે. શા માટે? તો કે જો વાય દિશામાં વેગ કરતાં પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે તો વેગ ઘટશે. અને એક સમય એવો આવશે કે જ્યારે કણ તેની મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે વાય દિશાનો વેગ શૂન્ય થઈ જશે અને માત્ર vx જ રહેશે અહીંયા. કારણ કે જેમ ઉપર જાય છે તેમ ગુરુત્વ પ્રવેગને કારણે વેગ ઘટતો જાય છે. પ્રવેગ શું છે? વેગમાં ફેરફાર. પણ જો પ્રવેગ ધન હોય તો કે દર સેકન્ડે તેના વેગમાં કેટલો વધારો કરે છે. માનો કે કોઈ કણનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે વેગ, અને તેનો પ્રવેગ -5 ને આપણે લઈએ 20 મીટર પ્રતિ સેકન્ડ, અને પ્રવેગ -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આ પ્રવેગનો મતલબ શું છે? તો કે વેગ કરતાં વિરુદ્ધ દિશામાં છે, અને દર સેકન્ડે આ ઋણ છે એટલે વેગમાં ઘટાડો કરશે. તો કે 1 સેકન્ડ બાદ જો કણ પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ હોય અને તેના પર પ્રવેગ -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો લાગતો હોય તો પ્રવેગ શું દર્શાવે? તો કે વેગમાં દર સેકન્ડે 5નો ઘટાડો થશે. તો કે એક કણ ગતિ કરવાનું સ્ટાર્ટ કરશે 20 મીટર પ્રતિ સેકન્ડથી, 1 સેકન્ડ થશે એટલે તેના વેગમાં 5નો ઘટાડો થઈ જાય, એટલે 1 સેકન્ડ બાદ કણનો વેગ 15 થઈ જશે. પાછી સેકન્ડ બાદ હજી 5નો ઘટાડો, 15માંથી 5 10 થઈ જશે. લખતા જઈએ. અહીંયા 20 મીટર પ્રતિ સેકન્ડ હતો, દર સેકન્ડે 5નો ઘટાડો થાય છે, તો કે 1 સેકન્ડ બાદ કણનો વેગ કેટલો થઈ જાય? 15 મીટર પ્રતિ સેકન્ડ. પાછી સેકન્ડ થશે એટલે કણનો વેગ કેટલો થઈ જાય? 10 મીટર પ્રતિ સેકન્ડ. પાછી સેકન્ડ થઈ એટલે કણનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ. હજી 1 સેકન્ડ બાદ કણનો વેગ 0 થઈ જશે. દર સેકન્ડે 5નો ઘટાડો થાય છે, તો કે 20નો ઘટાડો થવા માટે કણને 4 સેકન્ડ લાગે. 4 સેકન્ડમાં કણનો વેગ 0 થઈ જાય. કારણ કે પ્રવેગ શું કરે? ગાડીને આ બાજુ જવું છે 20 મીટર પ્રતિ સેકન્ડથી, પણ પ્રવેગ શું કરશે? તો કે દર સેકન્ડે વેગમાં પ્રવેગ આને ધન લઈએ તો આ દિશા ઋણ લેવી પડે, તો કે પ્રવેગ વેગ કરતાં વિરુદ્ધ છે, તો કે દર સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડનો ઘટાડો કરશે. શા માટે? તો કે પ્રવેગ ઋણ છે. હવે જો પ્રવેગ ધન હોત, પ્રવેગ પણ આ દિશામાં જ હોત તો કે દર સેકન્ડે 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગમાં વધારો કરત. તો જો અહીંયા એ જ રીતે વેગ પ્રારંભિક આટલો હતો, પણ વાય દિશામાં વેગ આ દિશામાં છે, પણ પ્રવેગ આ દિશામાં છે. ધન વાય વેગ દિશામાં છે, ઋણ વાય દિશામાં પ્રવેગ છે. તો ધન વાય દિશાનો વેગ ઘટતો જાય છે, કારણ કે પ્રવેગ તો કન્ટિન્યુ અચળ પ્રવેગ છે. તો આવી વસ્તુ આપણે પ્રક્ષેપ્ત ગતિમાં ભણવાના છે. તો જો એક્સ દિશામાં પણ બીજી વસ્તુ કે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં હંમેશા હશે? તો કે નીચે તરફ. ગુરુત્વ પ્રવેગને આપણે જી કહીએ, એ હંમેશા ઋણ વાય દિશામાં હશે, ઋણ વાય દિશા. પણ એ એક્સ દિશામાં તો છે જ નહીં. એનો મતલબ કે કોઈ પણ સમયે તમે પ્રક્ષિપ્ત ગતિમાં આગળ વધશો તો એક્સ દિશાનો વેગ તો vx જ રહેવાનો છે, કારણ કે એક્સ દિશાના વેગમાં કોઈ જાતનો પ્રવેગ નથી. એનો મતલબ કે વેગમાં ફેરફાર થતો નથી. દ્વિપરિમાણમાં આપણે આ રીતે ગતિ ભણી શકીએ. જે આપણે તમને કીધું કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ પ્લેલિસ્ટ, અથવા આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં જોશો એટલે તમને મળશે સમતલમાં ગતિ, તેમાં અભ્યાસ કરજો. ન સમજાય તો જો વેગ પ્રવેગ પણ ન સમજાય તો સમતલમાં ગતિ સ્ટાર્ટિંગથી જોવાનું. એ પણ ન સમજાય તો સુરેખ પથ પર ગતિ છે આપણું 3જું ચેપ્ટર ભૌતિક વિજ્ઞાન ધોરણ 11નું, એ આનો અભ્યાસ કરી લેવાનો. તમને એનાથી વધારે આઈડિયા ક્લિયર થશે આ દાખલો સમજવા માટે. પણ એ તમારે જો એ બંને ચેપ્ટર તમે જોઈ લેશો ધોરણ 11ના, તો તમને JEE કે નીટ જે પણ તમે મેથ્સ બાયોલોજી હોય, JEE કે નીટના ન્યુમેરિકલ સોલ્વ કરવામાં થોડીક સરળતા વધુ રહેશે.
તમને એક આઈડિયા આવી જશે, નો ડાઉટ કે તમે પ્રેક્ટિસ નહીં કરો કાંઈ તો સોલ્યુશન સુધી ન પહોંચીએ આપણે, પણ તમે લેક્ચર જોઈ લેશો તો તમને થોડોક આઈડિયા મળશે કે મારે આ રીતે આગળ વધી શકું. મતલબ કોઈ ન્યુમેરિકલ આવે તો તમને હિન્ટ મળે કે આમાં આવું આવું આપેલ છે, તો તમે લેક્ચર જોયા હોય તો તમને ખબર પડે કે મારે આગળ શું કરવું. ને પ્રેક્ટિસ કરો તો તમે JEE નીટમાં સારા સ્કોર કરી શકો છો. આ થોડુંક ધોરણ 11નું રીકેપ્ચર થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કણ x દિશામાં આગળ વધે છે. હવે આ વિદ્યુત ભારિત કણ છે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે જો અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર તો છે જ, પણ અહીંયા કોઈ ગુરુત્વ પ્રવેગ હશે નીચેની દિશામાં, પણ એ ગુરુત્વ પ્રવેગ વિદ્યુત પ્રવેગ કરતાં ખૂબ એટલે ખૂબ નાનો છે. વિદ્યુત પ્રવેગનું મૂલ્ય તમને ખબર છે કેટલું, 10⁷ સ્વરૂપમાં મળતું હતું, જ્યારે ગુરુત્વ પ્રવેગ તો 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ છે. તો એ ખૂબ એટલે ખૂબ નાનો છે ગુરુત્વ પ્રવેગ. એટલે ગુરુત્વ પ્રવેગની અસરને આમાં આપણે અવગણી શકીએ. નહીં તો તમે કહેશો સાહેબ ગુરુત્વ પ્રવેગને કારણે આ કણ નીચે આવવો જોઈએ. હવે ધારો કે જો આ કણ ઋણ વિદ્યુત ભારિત હોત તો આ કણ આ દિશામાં આગળ વધશે, પણ વિદ્યુત ક્ષેત્ર એને શું ઉપર તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. ઋણ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, તો જો આ કણ જેમ આગળ વધશે તેમ તેમ આ દિશામાં પણ એને કંઈક વેગ મળતો જશે, કારણ કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એના પર પ્રવેગ લગાડશે, એટલે આ દિશામાં પણ એનો કંઈક વેગ y દિશામાં વધતો જશે. તો એની ગતિ કેવી થશે જો આ કણ ઋણ વિદ્યુત ભારિત હશે? તો જો આ કણ વિદ્યુત ભારિત નહીં હોય, તટસ્થ હોય, તો એને ઋણ વિદ્યુત ક્ષેત્ર તરફ કે વિદ્યુત ક્ષેત્ર તરફ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકર્ષણ નહીં પામે, તો કણ એ સીધો અને સીધો આ દિશામાં અહીંયા ને અહીંયા જતો રહેશે. એનો મતલબ કે કણની ગતિ કેવી હશે? જો આ રીતે કણ આગળ વધશે, આપણે આ રીતે જોઈએ સીધો, તો કણ જો આ રીતે કણનો ગતિપથ હોય તો કણ કેવો હોય? તટસ્થ. એનો મતલબ કે વિદ્યુત ભાર રહિત અથવા વિહીન, એના પર કોઈ વિદ્યુત ભાર ન હોય, તટસ્થ હોય વિદ્યુત ભારની દ્રષ્ટિએ. પણ જો આપણે અહીંયા કણ કેવો લીધો છે? ધન વિદ્યુત ભારિત. આપણે બંને સમજી લઈશું, ઋણ હોય તો શું થાય. જો ધન વિદ્યુત ભારિત છે તો ધન વિદ્યુત ભારિત કણ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. એક તો આ દિશામાં એ આગળ વધે છે, એનો y દિશામાં કાંઈ વેગ નથી, પણ વિદ્યુત ક્ષેત્રને કારણે E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે આ કણ પર, તો એના પર વિદ્યુતી બળ કેટલું લાગશે તમને ખબર છે? હવે આને હટાવી દઈએ. Q અથવા તો આ કણ પર લાગતું બળ, કણ પર લાગતું બળ કેટલું થશે? તો કે F બરાબર Q × E. બળનું મૂલ્ય આ રીતે મળશે. પણ બળ બરાબર શું લખી શકીએ? બળના કારણે કણમાં કંઈક પ્રવેગ આવશે, પણ આ બળ કઈ દિશામાં લાગશે? વિદ્યુતીય બળની ચર્ચા કરીએ છીએ તો આ બળ કઈ દિશામાં લાગશે? આ Q ને આપણે ધન ગણેલો છે. Q વિદ્યુત ભારને આપણે કેવો લીધો છે? અહીંયા ધન. જો -Q હોત તો ઋણ થાત, તો એ ધન બળ છે. તો ધન વિદ્યુત ભારને પર બળ કઈ દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો આ દિશામાં કંઈક બળ લાગશે, એ તમને આવી ગયું. તો જે દિશામાં બળ લાગે એ દિશામાં જેમાં પ્રવેગ ઉદ્ભવે, F બરાબર QE આપણે લખી દીધું, પણ બળ બરાબર આપણે MA લખી શકીએ કે નહીં? F બરાબર MA, પણ M ઇલેક્ટ્રિક અથવા તો એ લખશે ખાલી, પ્રવેગ એ જેટલો ઉદ્ભવે છે. શાના કારણે? તો કે વિદ્યુતીય બળ લાગે છે એના કારણે કણમાં કંઈક કણનો પ્રવેગ ઉદ્ભવે છે. પ્રવેગ પણ આ દિશામાં જ હશે, બળની દિશામાં, એટલે કે ઋણ y દિશામાં. આ ધન વિદ્યુત ભાર ધરેલ છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એના પર ગતિ બળ લાગે. તો હવે આપણે લખી શકીએ MA બરાબર QE. MA બરાબર QE. તો હું એનું કિંમત મેળવું તો શું થાય? Q × E છેદમાં M. Q × E છેદમાં M, એટલે કે આટલો પ્રવેગ. પણ જો Qનું મૂલ્ય અચળ છે, દળ અચળ છે, વિદ્યુત ક્ષેત્ર પણ નિયમિત છે, એટલે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ છે, તો આ પ્રવેગ આપણે શું લખી શકીએ? A બરાબર QE × M. આ પ્રવેગને આપણે અચળ કહી શકીએ, અચળ પ્રવેગ. અને ધોરણ 11માં તમે શીખી ગયા છો, અચળ પ્રવેગ હોય પણ તો અચળ પ્રવેગી ગતિના આપણી પાસે 3 સમીકરણો છે. ક્યાં લખીએ? અહીંયા ક્યાંક લખી દઈએ 3 સમીકરણ. એક તો V બરાબર V0 વત્તા AT, જ્યાં એ અચળ પ્રવેગ છે. બીજું D બરાબર V0t વત્તા 1/3 AT². અને ત્રીજું એક સૂત્ર હતું V² બરાબર V0 નો વર્ગ વત્તા
2AD। ડી શું છે તો કે જો આ સૂત્ર શેના છે તો કે જો કોઈ કણ પ્રારંભમાં v0 વેગથી કોઈ દિશામાં ગતિ કરતો હોય, કોઈ પણ દિશામાં જે દિશામાં ગતિ કરે છે, પ્રારંભમાં v વેગથી ગતિ કરે છે, t સમય બાદ એટલે કે t સમય સુધી જો કોઈ કણ પર a જેટલો અચળ પ્રવેગ લગાડવામાં આવે અને એ દરમિયાન એ d જેટલું સ્થાનાંતર કરે તો એના માટે આ ત્રણ સૂત્રો છે કે t સમય બાદ કણનો અંતિમ વેગ કેવો થાય તો કે t સમય સુધી પ્રવેગ લગાડ્યા બાદ એનો વેગ કેટલો મળે તો કે t સમય બાદનો વેગ v છે એ કેમ મળે તો કે પ્રારંભિક વેગ વત્તા a ગુણ્યા t, અને એ t સમયમાં સ્થાનાંતર કેટલું કરશે તો કે d બરાબર d જેટલું સ્થાનાંતર કરશે એ શું થશે તો કે પ્રારંભિક વેગ ગુણ્યા સમય વત્તા 1/3 પ્રવેગ ગુણ્યા સમયનો વર્ગ। અને સ્થાનાંતર અને પ્રવેગ બંનેને એક સાથે સાંકળવા માટે એક ત્રીજું સૂત્ર છે કે અંતિમ વેગનો વર્ગ બરાબર શું લખી શકીએ તો કે પ્રારંભિક વેગનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રવેગ ગુણ્યા જે સ્થાનાંતર થાય છે t સમયમાં એ। તો હવે આપણે આ એટલો આપણો થઈ ગયો અચળ પ્રવેગ। તો આ અચળ પ્રવેગી ગતિ થશે કણની આગળ, પણ તમે એક વસ્તુ નોંધો કે અચળ પ્રવેગ કઈ દિશામાં છે એ તો ઋણ y દિશામાં એટલે કે નીચે તરફ। કણ તો આપણે આ દિશામાં ગતિ કરતો હતો તો આપણે આના કણના બે ઘટકો વિચારીએ અહીંયા તો કે કણનો x દિશાની ઘટક અને y દિશા માટે તો કે x દિશામાં કણનો વેગ vx હતો પ્રારંભિક વેગ, vx વેગથી અહીંયા દાખલ થાય છે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે, પણ y દિશામાં એનો વેગ કેટલો છે પ્રારંભિક વેગ 0, કારણ કે y દિશામાં કોઈ મતલબ કે આમ કંઈક ત્રાસો ગતિ કરતો હોત તો બે ઘટક મળત, કોઈ જો પણ આમ આ વિદ્યુત ક્ષેત્રને આ રીતે દાખલ થતો હોત તો બે ઘટક મળત vx અને vy, પણ કણ તો આમ જ દાખલ થાય છે એટલે y ઘટક 0 છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે ગતિનું એનાલિસિસ કરીએ x દિશા અને y દિશા માટે। આ તમને ખબર પડી ગઈ જો કણ સીધો જતો રહે તો એ તટસ્થ હોય, હવે અહીંયા કણ ધન છે એના પર બળ આ દિશામાં લાગે છે તો બળના કારણે આ દિશામાં પ્રવેગ પણ લાગશે, એટલે કે જેમ કણ આગળ જશે તેમ vx તો આ વેગ તો એનો અચળ રહેશે પણ આ દિશામાં પણ એ કંઈક ગતિ કરશે, આગળ નીચેની દિશામાં પણ કંઈક એ ગતિ કરશે, નીચેની દિશામાં પણ એ કંઈક નીચે તરફ કે એનો વેગ મળશે। શા માટે? અને એ સીધો જવાને બદલે હવે કણ જેમ આગળ જતો જશે તેમ એના પર જો પ્રવેગ લાગતો જાય છે, એનો મતલબ કે પ્રવેગ નીચે તરફ લાગે છે, નીચે તરફ એનો વેગ છે નહીં પણ જેવો વિદ્યુત ક્ષેત્રમાં પહોંચે એટલે પ્રવેગ લાગે છે તેને નીચે તરફ એનો વેગ વધતો જશે। ક્યાં સુધી વધશે કે જ્યાં સુધી પ્રવેગ લાગશે ત્યાં સુધી, તો અહીંયા સુધી પહોંચશે ત્યાં સુધીમાં એનો વેગ કંઈક વધતો જશે। તો આપણે એનો ગતિપથ આ રીતે દર્શાવી શકીએ, અહીંયાથી કણ આગળ વધી અહીંયાથી એનો પ્રવેગ લાગવાની શરૂઆત થશે, આ vx ને થોડુંક ઉપર લખી દઉં, v0x પ્રારંભિક વેગ vx માય ગોડ। તો હવે નીચેની દિશામાં કણને કંઈક પ્રવેગ લાગે છે એટલે કારણે એના માટે આ પ્રવેગ લાગે છે એને લીધે એનો કંઈક વેગ પણ હશે, તો કણ હવે સીધો ગતિ કરવાને કારણે નીચેની દિશામાં વેગ છે એટલે માય ગોડ આ રીતે કંઈક ગતિ કરશે, સીધો ગતિ કરવાને બદલે આ દિશામાં કંઈક આમ ગતિ કરશે, કારણ કે જેમ આગળ જતો જશે તેમ એનું આ દિશામાં વધારે બળ લાગતું જશે, કારણ કે પ્રવેગ લાગતો જાય છે એટલે આ દિશામાં એનો કંઈક વેગ વધતો જાય છે, એટલે અહીંયા પહોંચશે, અહીંયાથી પછી એના પર પ્રવેગ લાગવાનો નહીં રહે, અહીંયાથી આ દિશામાં આગળ વધશે, અહીંયાથી પછી એમ ત્રાસો નહીં જાય, અહીંયાથી પછી જે દિશામાં બહાર નીકળ્યો એ જ દિશામાં આગળ વધશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નોંધીએ કે એ સમયમાં એણે કેટલું અંતર કાપ્યું જ્યારે પ્રવેગ લાગવાની શરૂઆત થઈને પ્રવેગ લાગવાનો બંધ થયો જ્યારે, તો કે l જેટલું અંતર કાપે છે, બંને પ્લેટોનું અંતર આપણે કેટલું લીધું છે l, અને અહીંયા એ પોતાની ગતિથી જ્યારે બહાર નીકળે છે ત્યારે કેટલો વિચલિત થાય છે તો કે આટલો, આ અંતર જેટલું પોતાની ગતિમાં જ્યારે બહાર ઇનિશિયલી એને આમ જવું હતું પણ જ્યારે બંને પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્રને કારણે એ બહાર નીકળે છે ત્યારે આટલું શું થાય છે એની ગતિમાં વિચલન, એ પોતાની ગતિથી વિચલિત થઈ જાય છે, ખરેખર આમ જવું હતું પણ એના પરનો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર બંનેને કારણે એ આ દિશામાં આમ આગળ વધશે, કારણ કે નીચે તરફ એના પર બળ લાગતું જશે। જો આ વિદ્યુત ભાર ધન લીધો છે, હવે વિદ્યુત ભાર ઋણ હોત તો એના પર બળ કઈ દિશામાં લાગત? વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે કે બળ આ દિશામાં લાગે તો પ્રવેગ પણ ઉપર તરફ લાગત,
અને જો આ વિદ્યુતભાર ઋણ હોત તો એની ગતિ આ અહીંયા આપણે લખી શકીએ વિદ્યુત ક્ષેત્ર આમ છે તો અહીંયા આપણે લખી શકીએ ધન વિદ્યુતભારની ગતિ, પણ વિદ્યુતભાર ઋણ હોત તો એની ગતિ આવી કંઈક થાત ઋણ વિદ્યુતભાર માટે, કારણ કે ઋણ વિદ્યુતભાર પર આ દિશામાં બળ લાગવાનું છે. તો જેમ જેમ આગળ વધતો જશે તેમ આ દિશાનો Vx આ દિશાનો વેગ તો અચળ જ રહેવાનો છે, પણ આ દિશામાં એનો પ્રવેગ લાગે છે એટલે શૂન્યમાંથી કંઈક બળ લાગશે, એના કારણે આ દિશામાં એના પર પ્રવેગ લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો આ વિચલન ધારો કે કંઈક છું એ વિચલન તો આપણે કંઈક લઈએ, એ વિચલનનું કિંમત લઈએ આપણે ds, આપણે વિચલન લઈએ કિંમત s જેટલી, તો કે s આ અંતર s અંતર જેટલું છે, s અંતર જેટલું વિચલન પામે છે, s જેટલું ટૂંકમાં s અંતર છે. હવે આ કણની આપણે મેં તમને કીધું એમ ધોરણ 11માં જેમ આપણે શીખી ગયા એમ કણની બે અલગ અલગ દિશાઓની ગતિને સ્વતંત્ર દ્વિપરિમાણમાં ગતિ થાય છે, તો બે અલગ અલગ સ્વતંત્ર ગતિ તરીકે આપણે લઈ શકીએ. તો કણનું x દિશા અને y દિશાના ઘટકોની આપણે ચર્ચા કરીએ. સરસ, અહીંયા આપણે લખીએ x દિશા y દિશા. x દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? પ્રારંભિક વેગને આપણે v0 કહીએ તો કે કેટલો છે? vx જેટલો. y દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? 0. x દિશામાં પ્રવેગ કેટલો છે? 0. y દિશામાં પ્રવેગ કેટલો છે? આટલો. કારણ કે x દિશામાં પ્રવેગ લાગતો નથી, આ પ્રવેગ તો y દિશામાં લાગે છે, જે દિશામાં બળ લાગશે એ દિશામાં. તો y દિશામાં પ્રવેગ કેટલો છે? a બરાબર q ઇન્ટુ e છેદમાં m. કઈ તરફ તમને ખબર છે? નીચે તરફ. આ તો તમને ખાલી દર્શાવી દો ઋણ વિદ્યુતભાર હોત તો ઉપર તરફ પ્રવેગ લાગે, પણ આપણે અહીંયા q ધન લીધો છે તો નીચે તરફ. થોડુંક હેડિંગ સુધારી નાખું, કલર પેનથી લાગુ થોડુંક. x દિશા y દિશા. હવે વિદ્યાર્થી મિત્રો v0 એ પ્રવેગ, અને ધારો કે એ કણ અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે ત્યારે એ સમય t લે છે. ધારો કે કણ પ્લેટમાંથી અંદર બહાર નીકળે ત્યાં સુધીમાં t જેટલો સમય થાય છે. કણ બંને પ્લેટની વચ્ચે t સમય માટે રહે છે. એનો મતલબ કે કણ અહીંયાથી દાખલ થાય છે અને પછી બહાર નીકળે છે ત્યાં સુધીમાં t સમયગાળો થાય છે, એટલે કે t સેકન્ડ. તો બંને માટે સમય તો t જ છે. x દિશામાં પણ સમય t બરાબર t, અને આના પણ t બરાબર સમય કેટલો, અને આપણે t લીધો t સમય માટે. તો હવે x દિશા માટે આવું આપણે સૂત્ર લખી શકીએ. આ પહેલું સૂત્ર અપ્લાય કરીએ તો કે t સમય બાદ x દિશાનો વેગ, તો કે x દિશાનો વેગ t સમય બાદ vt કહીએ, આને આપણે vt કહીએ, એટલે કે t સમયગાળા બાદ. તો vt બરાબર v0 કેટલો છે? સૂત્ર શું છે? vt બરાબર v0 વત્તા at. તો કે પ્રારંભિક વેગ તો કે vx વત્તા પ્રવેગ કેટલો છે? 0 ઇન્ટુ t. 0 ઇન્ટુ t એટલે 0. તો t સમય બાદ એનો વેગ કેટલો થશે? vx. એટલે કે t સમય તમે t ની કોઈ પણ કિંમત લો, x દિશાનો પ્રવેગ તો આ જ રહેશે vx. તો vx બરાબર શું લખી શકીએ? તો કે t સમયમાં એણે સ્થાનાંતર કેટલું કર્યું? t સમય vx બરાબર આપણે લખી શકીએ t સમયમાં એણે x દિશામાં કેટલું સ્થાનાંતર કરે? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધી બંને પ્લેટની વચ્ચે. તો બંને પ્લેટની લંબાઈ ટૂંકમાં એક પ્લેટથી લઈને બીજી પ્લેટ, બંને પ્લેટ આમ પૂરી થાય લંબાઈ ત્યાં સુધી, પ્લેટની લંબાઈ કેટલી છે? l. તો આપણે vx બરાબર લખી શકીએ. તેથી vx બરાબર આપણે શું લખી શકીએ? અંતર કેટલું અથવા સ્થાનાંતર? તો કે l છેદમાં t. vx બરાબર l છેદમાં t. એટલે આવું આપણે લખી શકીએ. હવે આમાં આગળ વધીએ y દિશામાં. તો y દિશામાં t સમયગાળામાં સ્થાનાંતર કેટલું કરે છે? એ ખરેખર આ રીતે આવતો હતો. નીચે કેટલો ખસેડાનો, ઉપર કે નીચે કેટલો ધકેલાય છે, કેટલું સ્થાનાંતર કરે છે? તો કે નીચે s જેટલું સ્થાનાંતર કરે છે. નીચે કેટલું સ્થાનાંતર કરે છે? s જેટલું. એ આપણે જોઈએ. તો y દિશામાં એ તમને ખબર પડી કે સ્થાનાંતર s જેટલું કરે છે. હવે y દિશાનો t સમય બાદનો પ્રવેગ આપણે વેગ જોઈએ તો કે t સમય બાદનો વેગ y દિશાનો t સમય બાદનો y દિશામાં vt શું મળશે?
VT બરાબર તો કે પ્રારંભિક વેગ V0, y દિશાનો પ્રારંભિક વેગ 0 વત્તા y દિશાનો પ્રવેગ, y દિશાનો પ્રવેગ કેટલો છે a, એટલે કે q ઇન્ટુ e છેદમાં m, પ્રવેગ ગુણ્યા સમય, તો અહીંયા આપણે લખીએ t, VT બરાબર આપણે લખી શકીએ q e છેદમાં m, પણ t ની કિંમત અહીંયાથી આપણે મેળવી શકીએ. t બરાબર શું લખી શકીએ? t બરાબર l ના છેદમાં vx, t ને આમ જવા દઈએ તો vx અહીંયા આવી જાય, તો અહીંયા હું t ની જગ્યાએ લખી દઉં l ના છેદમાં vx. એનો મતલબ કે t સમય બાદ જ્યારે આપણે આ t અલગ અલગ ડિપેન્ડ કરે છે, t સમય બાદ કણનો વેગ q e ના છેદમાં m l ના છેદમાં x હશે. એટલે કે જ્યારે અહીંયા બહાર નીકળશે t સમય, એટલે આપણે શું લીધું? બહાર નીકળે છે ત્યારે t સમય થાય છે. તો કે જ્યારે કણ બહાર નીકળે છે ત્યારે કણનો y દિશામાં વેગ, આ તો t સમય બાદ x દિશાનો વેગ હતો vt, અહીંયા vt છે પણ એ y દિશાનો છે, તો કે t સમય બાદ કણનો y દિશાનો વેગ કેટલો હશે? q ઇન્ટુ e છેદમાં m ઇન્ટુ l, q e l છેદમાં m ગુણ્યા x. એનો મતલબ કે અહીંયા આ બિંદુએ કણ બહાર નીકળે છે, તો આપણે રેડ કલરથી ડ્રો કરીએ. x દિશાનો વેગ કેટલો હશે? અહીંયા x દિશાનો તો અચળ રહેવાનો છે t સમય બાદ vx, પણ y દિશાનો વેગ કેટલો થશે? q ઇન્ટુ e છેદમાં m l અને vx. તો અહીંયા y દિશામાં કંઈક નીચે તરફ વેગ હશે, કેટલો હશે ખબર નથી, q પણ આટલો ખબર છે, e l છેદમાં m ઇન્ટુ vx. x દિશાનો વેગ આટલો હશે ને y દિશાનો વેગ આટલો હશે, કારણ કે y દિશામાં એમાં કંઈક અંદર અહીંયાથી એન્ટર થઈને બહાર નીકળે ત્યાં સુધીમાં કંઈક પ્રવેગ લાગે છે, તેના કારણે. હવે વિદ્યાર્થી મિત્રો આ વિચલનની કિંમત મેળવવી હોય તો કે અંતર કેટલું થાય છે? y દિશામાં કેટલું સ્થાનાંતર કરે છે t સમયમાં? s જેટલું. તો આપણે એમ ન લખી શકીએ કે s ના છેદમાં t બરાબર vy, કારણ કે આ તો અચળ વેગ છે એટલે અંતરના છેદમાં સમય લખ્યો, અચળ વેગ છે એટલે, પણ અચળ વેગ છે એટલે x દિશામાં. y દિશામાં તો વેગ બદલાતો રહે છે, દરેક બિંદુએ પ્રવેગ લાગતો જાય છે, દરેક સેકન્ડે એના પર પ્રવેગ કંઈક લાગે છે, દર સેકન્ડે પ્રવેગ જેટલો વેગ વધતો જશે જેમ બહાર નીકળશે એમ ત્યાં સુધીમાં. તો અચળ પ્રવેગ માટે વેગ અચળ હોય તો આપણે લખી શકીએ અંતરના છેદમાં સમય vx, પણ અચળ પ્રવેગ માટે આપણે આ એટલું સ્થાનાંતર કરે છે y દિશામાં. એ ખરેખર આમ જોતો હતો, પણ અહીંયા બહાર નીકળે છે ત્યારે કેટલું? અહીંયાથી બહાર નીકળે છે, તો y દિશામાં સ્થાનાંતર કેટલું કરે છે? તો કે s જેટલું. તો y દિશાનું સ્થાનાંતર જોઈએ છે, તો સ્થાનાંતર માટે આપણી પાસે એક સૂત્ર આ છે. તો y દિશામાં સ્થાનાંતર માટે આપણે લખી શકીએ સ્થાનાંતરનું સૂત્ર d, એટલે કે સ્થાનાંતર t સમયગાળામાં કેટલું સ્થાનાંતર કરે? તો કે s જેટલું. આપણે y દિશામાં s જેટલું સ્થાનાંતર કરે છે, તો d ની જગ્યાએ s મૂકીએ. v0t y દિશાનો પ્રારંભિક વેગ ગુણ્યા સમય વત્તાના વત્તા 1/3 a t નો વર્ગ. એ શું છે? પ્રવેગ. તો કે પ્રવેગ કેટલો છે? q e ના છેદમાં m t નો વર્ગ. t બરાબર શું લખી શકીએ આપણે? l ના છેદમાં vx. t નો વર્ગ તો l ના છેદમાં vx, t નો વર્ગ આનો વર્ગ. s બરાબર આપણે લખીએ 0 ગુણ્યા t એટલે 0, એટલે આપણે કાંઈ કરવાનું થતું નથી. 0 વત્તા 1/3 q e એમના એમ થશે, m એ પણ એમને એમ રહેવા દઈએ, q e m l નો વર્ગ, એટલે અહીંયા લખીશ l નો વર્ગ છેદમાં vx નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો y દિશામાં કણનું વિચલન કેટલું છે? q e l નો વર્ગ છેદમાં m vx નો વર્ગ અને આખાનો 1/3 સાથે ગુણાકાર. તો આપણે લખી શકીએ y દિશાનું વિચલન કેટલું છે? s બરાબર 1/3 q e l નો વર્ગ છેદમાં m vx નો વર્ગ. આ થઈ ગયું આપણું y દિશાનું વિચલન. તો જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય છે
ત્યારે તેની કણની ગતિ આ રીતે, ટૂંકમાં જો વાય દિશાનું વિચલન છે તો આ દિશામાં આપણે મેળવી શકીએ. કણને આપણે આ રીતે એની ગતિ એક્સ દિશાની અલગ ગતિ સ્વતંત્ર, વાય દિશાની સ્વતંત્ર ગતિ, એ રીતે દ્વિપરિમાણમાં ગતિ છે તેને વિચારી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્યારેક વિચલન કોનું કઈ રીતે વધે છે, વિચલન કોનું વધારે થશે, મતલબ જો કોઈ અહીંયાથી જે કોની પર આધાર રાખે તો કે વિચલન, આ જે વિચલન છે, વિચલન એટલે તેની ગતિપથથી કેટલું ફંગોળાઈ જાય છે, આપણે કહીએ તો ફગી જાય છે, એ પોતાની આમ જવું છે તો સેજ આમ ત્રાસો વાંકો કઈ રીતે થાય છે તે કોના પર આધાર રાખે છે, વિચલન. તો એક નક્કી કરીએ આપણે તો કે વિદ્યુત ક્ષેત્ર, એક તો પોતાના એ વિદ્યુત ભાર ઉપર, વિદ્યુત ભાર ઉપર, પછી વિદ્યુત ક્ષેત્ર ઉપર, એના દળ ઉપર, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, એનું દળ અને પ્લેટની લંબાઈ અને એના પ્રારંભિક વેગ, પ્લેટની લંબાઈ અને એનો પ્રારંભિક વેગ. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એમ નક્કી કરું તો કે આ એક જ વિદ્યુત ક્ષેત્રમાં બે અલગ અલગ કણ, પ્રોટોન અને ન્યુટ્રોન, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપણે નાખીએ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો જો પ્રોટોન હશે તો એ નીચે તરફ ગતિ કરશે, ધન વિદ્યુતભારી છે, અને ઇલેક્ટ્રોન હશે તો એ ઉપર તરફ ગતિ કરશે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન જો બંનેને આપણે આ જ સેમ વિદ્યુત ક્ષેત્રમાં આ જ એલ લંબાઈવાળાને ત્યાંથી જ એટલા જ પ્રારંભિક વેગથી આપણે ગતિ કરાવીએ તો નીચે આ થશે પ્રોટોનનું વિચલન, એટલે હું લખી દઉં SP, સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, અને ઉપર શું થશે, ઇલેક્ટ્રોનનું વિચલન, આ શું થશે, ઇલેક્ટ્રોનનું વિચલન, એને આપણે લખીએ SE. તો હવે નક્કી કરીએ કે કયું વધારે હશે, કે તમને એમ થશે કે બંનેનો સમાન વિદ્યુતભાર છે તો બંને એક સરખું વિચલન થશે. SE મોટું હશે કે SP, કે બંને સરખું હશે, એ અહીંયાથી ખબર પડે. બંને માટે Q સમાન છે, E સમાન છે, એક સરખા વિદ્યુત ક્ષેત્રમાં જ બંનેને આપણે ધક્કો મારીએ છીએ. L પણ સમાન છે, પ્રારંભિક વેગ પણ બંને એક સરખા વેગથી જ ધક્કો મારીએ છીએ એક દિશામાં, તો Vx પણ સમાન છે. પણ બંનેનું બદલાય છે શું, દળ. તો કે જેનું દળ વધારે હશે, જો દળ અને વિચલન વ્યસ્ત પ્રમાણમાં છે તો દળ વધારે હશે, દળ વધુ હશે, તેનું વિચલન કેવું થશે, તેનું ઓછું વિચલન થશે, ઓછું વિચલન થશે. શા માટે, તો કે જેમ એમની કિંમત વધશે તેમ એસની કિંમત ઘટશે. તો કે દળ કોનું વધારે છે, પ્રોટોન કે ઇલેક્ટ્રોનનું, તો કે પ્રોટોનનું, ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે. તો SP અને SE માં પ્રોટોનનું દળ વધારે હોવાથી તેનું વિચલન ઓછું થશે. આમાં ગુરુત્વીય ક્ષેત્રને આપણે અવગણી શકીએ, નહીં તો તમે કહેશો સાહેબ ગુરુત્વ ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન એટલો આવી જાય નીચે, એવું કાંઈ નહીં, ગુરુત્વીય ક્ષેત્ર છે જ નહીં, એમ સમજી લો, કારણ કે એનું મૂલ્ય બહુ નહીવત છે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં આપણે જોયું કે દળ પર આધારિત છે આ વિચલન. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં પ્રોટોનનું દળ વધુ છે, તો જેનું દળ વધુ તેનું વિચલન ઓછું. તો અહીંયા આપણે આના માટે સંબંધ શું લખી શકીએ, તો કે SP < SE. પ્રોટોનનું વિચલન એ SE કરતાં નાનું છે, પ્રોટોન ઓછો વિચલિત થશે. વિચલન આપણે કોના પર આધાર રાખીએ છીએ, તો કે વિદ્યુત ભાર અને દળ પર. હવે વિદ્યાર્થી મિત્રો આમાં બીજું કોઈ બદલાવે કે કોઈ કણ અહીંયાથી ગતિ કરે છે, એના પર સમાન દળના બે અલગ અલગ વિદ્યુત ભારો કહી દઈએ કે સમાન દળના એક Q અને એક 2Q, બે અલગ અલગ વિદ્યુત ભારોને જો આ દિશામાં ગતિ કરાવવામાં આવે તો કયો કણ વધારે વિચલન પામશે, બંને ધન વિદ્યુતભારી છે પણ એક Q છે અને એક બીજો 2Q છે. તો એક તો Q વાળા માટે આટલું વિચલન થશે અને 2Q છે, તો અહીંયા આપણે 2 મૂકીશું, 2 × Q. તો જેનો વિદ્યુતભાર વધારે છે સમાન દળ માટે, દળ સમાન હશે તો જેનો વિદ્યુતભાર વધારે છે તે વધારે વિચલન પામશે, કારણ કે જો વિદ્યુતભાર વધશે તેમ S ની કિંમત વધે છે, તો જેનો વિદ્યુતભાર વધારે હશે તે વિચલન પામે છે. પછી બીજું કે જેનો આ બધું સમાન હોય, દળ વિદ્યુતભાર એ બંને સમાન હોય, તો જેનો પ્રારંભિક વેગ વધુ, અહીંયા તમે નોંધી શકો જેનો પ્રારંભિક વેગ વધુ. અહીંયા આપણે ઘણું બધું લખી શકીએ, જો દળ અને વિદ્યુતભાર સમાન હોય, દળ વિદ્યુતભાર સમાન, તો પ્રારંભિક
વેગ વધુ, જો દળ અને વિદ્યુતભાર સમાન, પ્રારંભિક વેગ તો કે vx છે, તો કે જેનો vx વધુ, vx જો s અને vx વ્યસ્ત પ્રમાણમાં છે, એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે, જો vx ની કિંમત વધશે તો આખા પદની કિંમત ઘટશે, એનો મતલબ કે x ની કિંમત ઘટશે, તો vx વધુ તેમ s ઓછું, તો પ્રારંભિક વેગ વધુ તેમ વિચલન ઓછું. હવે આ વિચલનને આપણે આ તો ગતિ ઉર્જાના સ્વરૂપમાં પણ લખી શકીએ ને, પ્રારંભિક ગતિ ઉર્જાના સ્વરૂપમાં. ગતિ ઉર્જા શું થાય? 1/3 m ગુણ્યા v નો વર્ગ. આ સૂત્રને આપણે અહીંયા આપણે ગતિ ઉર્જાના સ્વરૂપમાં લખવું છે. અહીંયા આપણે લખીએ s બરાબર છે આપણી પાસે q e l નો વર્ગ છેદમાં આની સાથે 2 તો છે, આ 2 તો છે 2 mv² mv x નો વર્ગ. પણ વિદ્યાર્થી મિત્રો મારે અહીંયા 1/3 મૂકવું છે, તો બીજા 2 પણ મારે અહીંયા સોરી થોડુંક મોટું કરી દઉં, આ 1/3 આ સૂત્ર છે, મારે અહીંયા 1/3 mv² મૂકું છું, તો 1/3 વડે ગુણું છું તો મારે છેદને 1/3 વડે ગુણું છું, તો અંશને પણ કોના વડે ગુણવું પડશે? 1/3. અંશને કોના વડે ગુણવું પડે? 1/3. તો આનું સાદુરૂપ આપીએ એટલે આ તો થઈ ગયું આપણું ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા. તો s બરાબર લખી શકીએ આ 1/3 આગળના q e l નો વર્ગ છેદમાં આ અંશનો છેદ છે, છેદમાં જાય તો છેદમાં હું અહીંયા 2 મૂકું, અંશનો છેદ છેદમાં, અને આ તો આખું પદ શું થઈ ગયું? 1/3 mv². તો કે પ્રારંભિક ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને આપણે કહીએ કાઇનેટિક એનર્જી કે E, બટ પ્રારંભિક ગતિ ઉર્જા. તો આ સૂત્ર આપણે વ્યવસ્થિત મળે 1/3 એની સાથે 2 પણ છે, 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જશે, બરાબર આપણે લખી શકીએ q e l નો વર્ગ છેદમાં 4 પ્રારંભિક ગતિ ઉર્જાનો 4 ગુણ્યા પ્રારંભિક ગતિ ઉર્જા. તો જેમ જેની ગતિ ઉર્જા વધુ તેમ s નાનું, કારણ કે ગતિ ઉર્જા અને s પરસ્પર વિરુદ્ધ સંબંધ, વ્યસ્ત સંબંધ ધરાવે છે. તો કે દળ વિદ્યુતભાર સમાન હોય તો એના માટે પ્રારંભિક ગતિ ઉર્જા વધુ વિચલન કેવું થશે? ઓછું થશે. આ એકને એક ન્યુમેરિકલમાં હું ઘણું બધું શા માટે કરાવું છું? તો કે આમાંથી તમને કોઈ પણ રીતે JEE નીટમાં ફેરવીને પૂછે પ્રશ્નો તો તમને આરામથી એનો જવાબ આવડી જાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જો 2 વસ્તુ અહીંયા તો ગતિ ઉર્જા અને પ્રારંભિક વેગના સ્વરૂપમાં આપણે જોઈ લીધું. હવે અહીંયા એનો વેગ કઈ રીતે હશે? તો કે અહીંયા એ વિચલન પામે છે, તો x અક્ષ સાથે કેટલાના ખૂણે વિચલન પામે છે એ પૂછે. તો કે એનો પરિણામી વેગ તો આ દિશામાં હશે ને, આ દિશામાં, આ ધન કણ માટે. તો અહીંયા હું લખી દઉં એનો v પરિણામી ફાઇનલ વેગ v. તો આ v વેગ પરિણામી વેગ એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો કે જો આ થીટા ખૂણો બનાવતો હોય x અક્ષ સાથે, તો થીટા જે થીટા ખૂણો બનાવે છે, થીટા બરાબર tan થીટા બરાબર આપણે શું લખી શકીએ? tan થીટા બરાબર, તો કે ત્રિકોણમાં અથવા tan થીટા બરાબર તમને ધોરણ 11 માં ખબર છે vy ના છેદમાં vx, એટલે કે y દિશાનો ઘટક છેદમાં x દિશાનો ઘટક. એમ ન ખબર પડે તો આપણે tan થીટા વ્યવસ્થિત જોઈ લઈએ શા માટે આપણે vy ના છેદમાં vx આવે છે. તો કે આ રીતે એના 2 વેગ છે, એક આ vx અને આ vy. આ કેટલો છે? vx, અને આ vy છે ને, એનો પરિણામી વેગ આટલો કંઈક હશે. પરિણામી વેગ આપણે ગ્રીન કલરથી દર્શાવીએ. તો આ જે ત્રિકોણ પૂરો કરું તો આ બાજુ આના જેટલી, આ બાજુ આમ ચતુષ્કોણ આખો પૂરો કરું તો આ જેટલી લંબાઈ હશે એટલી જ આ લંબાઈ હશે. તો આ vy હોય તો આપણે આને પણ vy લખી શકીએ, અને x અક્ષ સાથેનો ખૂણો થીટા હોય તો થીટા, tan થીટા બરાબર આપણે શું લખી શકીએ? tan થીટા બરાબર આ જ વસ્તુમાં tan થીટા બરાબર ત્રિકોણની સામેની બાજુ, કાટકોણ ત્રિકોણની, આ તો એકબીજાને લંબ હશે ને, કાટકોણ ત્રિકોણની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ vy છેદમાં vx. તો tan થીટા બરાબર આપણે લખીએ tan થીટા બરાબર vy શું છે? તો કે qel છેદમાં mvx, qel છેદમાં
એમ વી એક્સ, અને છેદમાં વી એક્સ શું છે? તો કે વી એક્સ તો પોતે વી એક્સ જ છે. તો અહીંયા ટેન થીટાને આપણે સાદુરૂપ આપીએ તો શું થાય? આ અંશનો છેદમાં જાય તો આપણે ટેન થીટા બરાબર લખી શકીએ. ટેન થીટા બરાબર ક્યુ ઈ એલ છેદમાં એમ વી એક્સ, અને અંશનો આ છેદ છે આ વી એક્સની સાથે ગુણાકારમાં એમ વી એક્સ ગુણ્યા વી એક્સ એટલે વી એક્સનો વર્ગ. તો પરિણામી વેગની દિશા આ હશે ધન એક્સ અક્ષ સાથે, અને આ ધન ખૂણો હોય મતલબ કે સોરી આ ધન વિદ્યુત ભાર હોય તો નીચે તરફ હશે આટલો થીટા, ઋણ વિદ્યુત ભાર હોય તો ઉપર તરફ હશે આટલો થીટા. એ તમને હવે આઈડિયા આવી ગયો છે. ધોરણ 11માં તમે સદિશ વિશે શીખી ગયા છો. જો એ પણ ન ખબર હોય તો ફરીથી તમને કહું છું, આપણી પ્લેલિસ્ટમાં જઈએ, આપણી યુટ્યુબની ચેનલમાં, ચેનલ ઉપર ક્લિક કરવાનું, ત્યાં પ્લેલિસ્ટ આવશે ઉપર, એટલે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો તો તમને મળશે દ્વિપરિમાણમાં ગતિ, અથવા આપણને જવાબ એમાં છે સમતલમાં ગતિ. તેમાં આખું પ્રકરણ ચેક કરી લેવું તો તમને આ ટેન થીટા શું છે એ વ્યવસ્થિત સમજાઈ જશે. તો આમાંથી તમને પ્રશ્ન આવો પૂછે, આપણું આ સ્વાધ્યાયનું વધારાનું સ્વાધ્યાય છે, તેમાં 1.33મો દાખલો છે, આપણે લખી લઈએ. લગભગ 1.33મો છે. આજે સવારે જ મેં આ દાખલો લગભગ 1.33મો સવારે જ જોયો હતો. આ પ્રશ્ન 1.33 પ્રશ્નનો નંબર આપણે બહુ ખબર ન પડે, મતલબ કે બહુ મેટર ન કરે, મહત્વનો નથી કે કેટલામો છે, પણ એનો જવાબ એમાં કંઈક એવું પૂછ્યું હતું કે કોઈ કણ ઋણ કે ધન વિદ્યુત ભાર હતો, એ વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં આગળ વધે છે તો એ કેટલું વિચલન પામશે. તો એમાં એણે શું એસ મેળવવાનો હતો, અને આવું કંઈક એસની કિંમત એણે મેળવવાની હતી, તો કે ક્યુ ઈ એલનો વર્ગ છેદમાં એમ વી એક્સનો વર્ગ. પણ એમાંથી આપણે આ તો ખાલી એણે કીધું હતું એટલું, પણ આપણે બીજું ઘણું બધું મેળવી દીધું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ પ્રકારનું ન્યુમેરિકલ છે, પણ આમાંથી જેટલા આપણે પૂછવા હોય એટલા પૂછી શકીએ ન્યુમેરિકલ. અને આમાં ખાસ યાદ રાખજો કે જો કોઈ વધારે આમ વિચલિત થાય છે કે આ રીતે કે આ રીતે, કોઈ પણ જે દિશામાં વધારે વિચલિત થાય છે તેનું કાં તો દળ ઓછું હોવું જોઈએ, અથવા વિદ્યુતભાર વધારે હોવો જોઈએ, અથવા એનો પ્રારંભિક વેગ વધારે ઓછો હોવો જોઈએ. વધારે હશે તો ઓછો વિચલન થશે. તો અહીંયા જે કાંઈ પણ થોડું ઘણું આપણે શીખવાનો પ્રયત્ન કર્યો છે JEEમાં પૂછાઈ શકે તેવું, તો એનું ખાસ આપણે ધ્યાન રાખી લેવું. ને પેલા 3 સૂત્રો ઉપરથી એક્સ દિશા અને વાય દિશાની ગતિ અલગ અલગ આપણે એનું એનાલિસિસ કર્યું. અને આ કઈ રીતે વીટી કઈ રીતે મેળવ્યું? તો કે વાય દિશાનો ટી સમય બાદ જ્યારે બહાર નીકળે ત્યારનો ઘટક છે. તો અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ, અને આશા રાખું છું કે તમને વધારે સમજાઈ ગયું હશે. અને આ ખાસ નોંધ લખી લેજો, કારણ કે આ સમજાઈ જાય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ આપણે આ ખાસ યાદ રાખવું. ઘણીવાર MCQમાં આ 1-2 નોંધ આવડતી હોય ને તો પણ 4 માર્ક JEE કે નીટમાં આવી શકે, અથવા ગુજકેટમાં 4 માર્ક માટેનું ખાલી આ 2 અક્ષર 2 લીટી થાય, 4 માર્કમાં પડે આપણને 2 લીટી. પણ જો ખોટું પડે અને બરાબર યાદ ન રાખી હોય તો એ 5 માર્કમાં પડે, નહીંતર 4 માર્કનો ફાયદો થાય.